ત્યાં સુધી માઇનિંગમાં જે તે સમયે ઓફરો ખૂબ આવેલી, આ લડાઈ છોડી દો. આજે ન્યૂઝ રૂમના માધ્યમથી નામ નહીં આપું, એક ક્લાસ 1 અધિકારીએ મને આ લડાઈ છોડી દેવા માટે કહેલું, જેનું ટ્રાન્સફર થઈ ગયેલું છે. એ વખતે હતા. ક્યારેક તમારી ઉપર દબાણ આવ્યું ખરું? તમને કોઈ ફોન આવ્યો ખરો કે ભાઈ શું કામે તમે અમારી સામે પડો છો, અમે તમારું શું બગાડ્યું? કે આ વિસ્તારમાં પોસ્ટિંગ માટે પણ લાખો રૂપિયાની ઓફરો થાય છે. ઓહો. ઉપર અધિકારીઓને લાખો રૂપિયા આપીને આ વિસ્તારમાં પોસ્ટિંગ મળે છે અને ત્યાંથી ટાર્ગેટ આપવામાં આવે. આના પણ ટેન્ડર હોય છે, આના પણ ટેન્ડર હોય છે કે વહીવટ કોને કરવાનો છે, ફલાણા ભાઈએ રાજુભાઈએ કરવાનો છે, કેટલા આપશો તમે? રાજુભાઈ 5 કરોડ કહે છે ને ભાવિકભાઈ 6 કરોડ કહે છે. એ આખો કારોબાર ભાવિકભાઈને આપવાનો, રાજુભાઈને સાઈડ કરી દેવાના. બહારથી કોઈ આવે ને ઝૂંપડા સંતાડવા માટે પાટેશનો મારતા હોય, એની પાસે તમે અપેક્ષા શું રાખો? ગરીબી દૂર નથી કરતા, ગરીબીને સંતાડવાના પ્રયત્નો થાય છે. અમદાવાદમાં ભૂતકાળમાં થયેલું છે. આજે ન્યૂઝ રૂમના માધ્યમથી કહીએ છીએ, પ્રાંત અધિકારી ઉપર આવનાર સમયમાં પ્રેશર આવશે. પ્રાંત અધિકારી અમે અપેક્ષા રાખીએ છીએ કે અહીંયા વર્ષ દિવસ ટકે. સમજો છો મારી વાત? એક એન્જિન, ડબલ એન્જિનની સરકાર છે. ગુજરાતમાં જે એન્જિન રહેલું છે એ આ વ્યવસ્થા સાથે જોડાયેલું છે, તો એનો વિરોધ કેન્દ્રમાં રહેલું એન્જિન ન કરે. એવું તો ન હોય બે એન્જિન હોય તો બંને એક દિશામાં જ ચાલે ને, એક ઉત્તર એક દક્ષિણ, એવું તો ચાલશે નહીં. મૂળ વાત એ છે કે આખી જે ચોરી થાય છે આ ઉપર સુધી ખબર છે. મુખ્યમંત્રી ઈચ્છતા જ નથી કે આ ગોરખધંધા બંધ થાય. જે વિભાગ મુખ્યમંત્રીની અંડરમાં આવે છે એના બેફામ રોયલ્ટી પાસ વેચાય છે. હું દાવા સાથે કહું છું ન્યૂઝ રૂમના માધ્યમથી, જો ખરેખર થાનગઢની અંદર રહેલા મોટા ગજાના ભૂમાફિયાઓ જેની લીઝો આપવામાં આવી છે એને લીઝમાં બોગસ કર્યું છે, હું દાવા સાથે કહું એક પણ પ્રમાણિક લીઝ ધારક હોય તો સામે ચર્ચા કરવા બેસે. જે ભૂમાફિયાઓ છે, હિસ્ટ્રી ચીટરો છે, આ બધા મોટા ગુનાઓ કરે છે, 100 કલાકમાં યાદી બનાવવામાં આવે, નહીં આવ્યું નામ, એક પણ નામ નથી આવ્યું. એક ખનિજ માફિયાને કાન પકડાવી અને બજારમાં ઉઠબેઠ કરાવો, હિંમત હોય તો કરાવી લ્યો. ત્યાં બુલડોઝર જશે, કે ખરેખર કાર્બોશેલ છે એ મુખ્ય ખનિજ છે ને કાર્બોશેલની લીઝ આપવાની સત્તા ગુજરાત સરકાર પાસે નથી. પણ જે સરકારની પ્રોપર્ટી બગાડે છે ત્યાં કેમ કોઈ એમ કાન પકડાવીને એમ નથી કહેતા કે ભાઈ માફી માંગ, ત્યાં સરકારી જમીન પ્રોપર્ટીને નુકસાન કર્યું છે? કાયદો વ્યવસ્થા, કાયદો કોના પર લાગુ પડે? તો શું ગુજરાતમાં બધા માટે અલગ છે કાયદો? બિલકુલ અલગ છે. આજકાલ એવા આરોપો થાય કે 1.5 લાખથી લઈને 4 લાખ સુધીના હપ્તા જે ખનિજ ચોરી થઈ રહી છે એમાં પોલીસને મળી રહ્યા છે, આવા આરોપો થાય. વારંવાર અમુક વહીવટદારોના નામ બહાર આવે, વારંવાર ખાખીને દાગ લગાડવામાં આવે. મને તો આજકાલ એવું લાગે છે કે ખાખીને એટલો બધો દાગ લાગ્યો છે કે હવે ખાખીને બદલવાની જ જરૂર છે. તેમ છતાંય થાનગઢમાં લીઝો અપાય છે. કોના ઈશારે? કોના ઈશારે? મુખ્યમંત્રી ખનિજ વિભાગ સંભાળે છે, મુખ્યમંત્રીને જોવું જોઈએ કોના ઈશારે. અમારો સ્પષ્ટ આક્ષેપ છે. આ તો એક મજબૂત પ્રાંત અધિકારી આવ્યા, રોજે રોજ રેડ કરે છે, રોજે રોજ પકડાય છે. મતલબ 2200 ખાડા બુરી દીધા પછી પણ આવડો મોટો વેપાર ખનિજનો થાય છે. શરમ આવવી જોઈએ ગૃહ વિભાગ, ગૃહમંત્રી શ્રીને. બધા ઈચ્છે છે કે રાજ્ય સરકારની તિજોરીને જેટલી પણ લૂંટાય, રાજ્યની દેશની સંપત્તિને જેટલી પણ લૂંટાય તમે લોકો લૂંટી લ્યો, પાછલા બારણેથી 10%, 5% અમારી ઓફિસ સુધી આ ભાગ પહોંચાડવાનો. મૂળ વાત કાયદો વ્યવસ્થાની છે, જેની જવાબદારી હતી આ રોકવાની. એ લોકો પોતે જ વાડ પોતે ચીભડા ગળે રજૂઆત ક્યાં તમે કરો? કમલમ જે બન્યું છે સુરેન્દ્રનગરમાં, કેટલા ખનિજ માફિયાઓએ પૈસા આપ્યા લિસ્ટ કાઢો. એમાંથી 10% લોકો ખનિજ માફિયાઓ છે. ખુલીને લિસ્ટ બતાવો તમે, કમલમમાં કોને કોને ફંડ આપ્યું છે. તેઓએ અમારી રજૂઆતો પછી ખાડા બુરવાનું કામ કર્યું. 2200 ખાડા બુર્યા. એક ખાડાની અંદર મિનિમમ 1 કરોડ રૂપિયા કરતા વધારે ખનિજ ચોરી થાય. 2200 ખાડા બુર્યા મતલબ 2200 કરોડ કરતા વધારેની ચોરી થઈ. ખાડા બુર્યા 2200 એ સ્વીકાર્યું. આજ દિવસ સુધી ચોર કેમ નથી પકડાયો? સત્તા પક્ષમાં છે. એક પણ ચોરને પકડવામાં આવ્યો નથી. ત્યાંથી ચોરી થઈ ગઈ. આજે સમજો કે તમારી રાજ્ય સરકાર, કોઈ મંત્રીના ઘરે તિજોરીમાંથી ચોરી થઈ ગઈ. શા માટે ત્યાં કાર્બોશેલ? જે કાર્બોશેલની લીઝની મંજૂરી રાજ્ય સરકાર આપી જ ન શકે. જે ગૌણ ખનિજ છે, ગૌણ ખનિજની માત્ર મંજૂરી, એની લીઝના પરવાના રાજ્ય સરકાર આપી શકે. કાર્બોશેલ છે એ ઓન પેપર મુખ્ય ખનિજમાં આવે છે, તો મુખ્ય ખનિજની મંજૂરી બી ના આપી શકે. એની સાથે સાથે રોયલ્ટી પાસ જે વેચાય છે એ પણ ખોટા છે.
બરાબર છે તો કોઈની તો રહેમ નજર છે, હમ. કોઈની તો રહેમ નજર છે. કોઈને ખબર નહીં પડતી. બિલકુલ. જોવાની વાત એ છે કે ભૂતકાળમાં વિધાનસભામાં પણ સ્વીકારેલી વાત છે 2004માં આ વિસ્તારમાં ક્યારે ભૂકંપનો નાનો એવો આંચકો આવશે ને તો આખો વિસ્તાર 3 થી 4 ફૂટ યા 5 ફૂટ નીચે દબાઈ જશે. સીધી વાત એ છે કે માત્ર માઇનિંગની વાત નથી, ખનિજનો ધંધો તો બેફામ ખોટી રીતે ચાલે છે, અનલીગલી ચાલે છે. એની સાથે સાથે જે લોકો ખરેખર આની સાથે જે અધિકારીઓ જોડાયેલા છે એક વખત દાખલો બેસવો જોઈએ કે આ અધિકારી પર કડક કાર્યવાહી થાય. એક ભૂમાફિયા નહીં, હજારો ભૂમાફિયા ભેગા થાય તો મારી હિંમતને તોડી શકે એવું નથી. ગરીબો અને ખેડૂતોના આશીર્વાદ મારી ઉપર કાયમ વરસ્યા છે. પોલીસ વિભાગે એની તપાસ બીજા ડીવાયએસપીને આપી. આ તપાસ છે કે નાટકો છે? બરાબર છે. એટલે સીધી વાત એ છે કે નીચેનું એન્જિન અને ઉપરનું એન્જિન સંલગ્ન થઈ સાથે મળી અને આખો કારોબાર ચલાવે છે. ભૂમાફિયાઓ બેફામ છે. માત્ર થાનગઢની વાત નથી, સાયલા તાલુકામાં બ્લેક ટ્રેપ છે, વઢવાણ તાલુકામાં રેતીનું ખનન છે, મૂળી તાલુકામાં શીપરાનું છે. નમસ્કાર ગુજરાત ન્યૂઝ રૂમમાં આપનું સ્વાગત છે ને આપની સાથે હું છું ભાવિક. સ્ક્રીન પર મારી સાથે રાજુભાઈ તમે દેખાતા હશે. રાજુભાઈ સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું. થેન્ક યુ. આમ તો ઘણી વખત તમે આંદોલનમાં જોયા હશે, લગભગ સુરેન્દ્રનગર વિસ્તારમાંથી જે ખાણ ખનીજનું જે પ્રશ્નો ઉદ્ભવે અને જે ચોરીઓ થાય તેની સામે અવાજ ઉઠાવતા, અને મુખ્યત્વે પ્રશ્ન એ હોય છે ખેડૂત જગતનો તાત આપણે કહીએ છીએ એમને એવો વિશ્વાસ કે ખેડૂતો સીધા રાજુભાઈ પાસે પહોંચીને કમ્પ્લેન કરે ને રાજુભાઈ સીધા જ એ કોઈ પણ એ અધિકારીની ઓફિસમાં જઈને ત્યાં એમને ધદલાવી નાખે કે ભાઈ આ જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે. અનેક વખત આપણે વિડીયો જોયા છે સોશિયલ મીડિયા પર. આજે આખો સુરેન્દ્રનગર વિશે વાત કરવી છે, કાયદો વ્યવસ્થાની વાત કરવી છે, ખેડૂતો સાથે થતા અન્યાયોની વાત કરવી છે અને અલગ અલગ જે મુદ્દાઓ છે તેના વિશે વાત કરવી છે. રાજુભાઈ મારે પહેલા તમારી પાસેથી સુરેન્દ્રનગરની એક વાત સમજવી છે. પહેલા કાયદો અને વ્યવસ્થાથી શરૂઆત કરીએ કે સુરેન્દ્રનગર વિસ્તાર, આમ તો જોકે ગુજરાતમાં જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે એટલે વાત કરવી બેકાર છે એના વિશે, પણ સુરેન્દ્રનગરમાં ખાસ કરીને પર્ટિક્યુલરલી એવી ઘટનાઓ બને છે કે જેની ઉપર ઇન્સ્ટન્ટ પડદો પડી જાય છે અને પછી કંઈ દેખાતી નથી એ ઘટના. સુરેન્દ્રનગરની કાયદો વ્યવસ્થાની આપે વાત કરી તો ખાસ કરી અને છેલ્લા 2-3 દિવસથી જ્યારથી પ્રાંત સાહેબ ઓડિયો ક્લિપો વાયરલ કરે છે ત્યારથી કાયદો વ્યવસ્થાની આખી સિસ્ટમ સમજાય છે લોકોને. ક્રાઇમ કરવું, કોઈ ગુનેગાર ક્રાઇમ કરે છે તો એ ગુનેગારને પકડવો, એને કડક સજા થાય એના માટે થઈને કોર્ટની વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ સ્ટેશન અને પોલીસ ગોઠવાયેલી છે કે કોર્ટ પોતે આ કામ ન કરી શકે. એની વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ સ્ટેશનો બનાવવામાં આવ્યા, પોલીસ ગોઠવવામાં આવી કે ખરેખર કોઈ ક્રાઇમ કરે છે તો પેપર ઉપર ખરેખર સાચું શું ખોટું શું છે, એવિડન્સ શું છે, આ બધું ભેગું કરવું અને પોલીસે આ બધું ભેગું કર્યા પછી કોર્ટને આપવું. ઓકે, કોર્ટ નક્કી કરશે પેપરો સ્ટડી કર્યા પછી કે ભાઈ આ ખરેખર દોષિત છે કે નિર્દોષ છે. કોર્ટની વ્યવસ્થાનો ભાગ બનીને જે પોલીસે કામ કરવાનું છે, પોલીસ સ્ટેશનના અધિકારીઓએ કામ કરવાનું છે, કાયદો વ્યવસ્થા કથળે નહીં એના માટે ધ્યાન રાખવાનું છે. આજકાલ એવા આરોપો થાય કે 1.5 લાખથી લઈને 4 લાખ સુધીના હપ્તા જે ખનિજ ચોરી થઈ રહી છે એમાં પોલીસને મળી રહ્યા છે, આવા આરોપો થાય. વારંવાર અમુક વહીવટદારોના નામ બહાર આવે, વારંવાર ખાખીને દાગ લગાડવામાં આવે. મને તો આજકાલ એવું લાગે છે ખાખીને એટલો બધો દાગ લાગ્યો છે કે હવે ખાખીને બદલવાની જ જરૂર છે. સીધી વાત એ છે કે ક્રાઇમની વાત કરીએ તો ક્રાઇમ છે તો જે કાંઈ ઘટના ઘટે છે આપણી સામે આવે છે, પણ ક્રાઇમ કરે છે કોણ? જે લોકો ક્રાઇમ કરે છે, નાનું ક્રાઇમ કરે છે એ આપણી સામે આવે છે. પરંતુ જે મોટા ક્રિમિનલો કોણ છે? આજે હું તમને લાફો મારું છું, દુનિયાએ જોયું છે તો હું લાફો મારું છું એટલે હું ક્રાઇમ કરું છું, પણ પડદા પાછળથી કોઈ કરોડો રૂપિયાની રાજ્ય સરકારની જે સંપત્તિ છે એ સંપત્તિને લૂંટવાનું જો કામ કરતું હોય તો એને ક્રાઇમ કેમ ના કહી શકાય? સુરેન્દ્રનગરની અંદર રેતી ખનનની વાત કરો, બ્લેક ટ્રેપની વાત કરો, કાર્બોસેલની વાત કરો. કાર્બોસેલ તો મહત્વની વાત છે કે કાર્બોસેલ છે એ મુખ્ય ખનિજ હોવાથી એની રાજ્ય સરકાર મંજૂરી જ ના આપી શકે. તો પણ પોલીસની રહેમ નજર નીચે, સ્થાનિક અધિકારીઓની રહેમ નજર નીચે, હું તો દાવા સાથે કહું મંત્રીઓની રહેમ નજર નીચે, મુખ્યમંત્રી શ્રીના અંડરમાં છે ખનિજ વિભાગ.
શા માટે ત્યાં કાર્બોસેલ, જે કાર્બોસેલની લીઝની મંજૂરી રાજ્ય સરકાર આપી જ ન શકે. જે ગૌણ ખનિજ છે, ગૌણ ખનિજની માત્ર મંજૂરી એની લીઝના પરવાના રાજ્ય સરકાર આપી શકે. કાર્બોસેલ છે એ ઓન પેપર મુખ્ય ખનિજમાં આવે છે, તો મુખ્ય ખનિજની મંજૂરી બી ના આપી શકે. એની સાથે સાથે રોયલ્ટી પાસ જે વેચાય છે એ પણ ખોટા છે. બરાબર છે. તો કોઈની તો રહેમ નજર છે કે જે ખરેખર રાજ્ય સરકારની અંડરમાં આવતું નથી, તેમ છતાંય રાજ્ય સરકારની અંડરમાં લાવી અને કાર્બોસેલના રોયલ્ટી પાસ કરોડો રૂપિયાના વેચાય છે. તો કોઈની તો રહેમ નજર છે, કોઈને ખબર નહીં પડતી. બિલકુલ. જોવાની વાત એ છે કે ભૂતકાળમાં વિધાનસભામાં પણ સ્વીકારેલી વાત છે 2004માં કે ખરેખર કાર્બોસેલ છે એ મુખ્ય ખનિજ છે, કાર્બોસેલની લીઝ આપવાની સત્તા ગુજરાત સરકાર પાસે નથી. તેમ છતાંય થાનગઢમાં લીઝો અપાય છે. કોના ઈશારે? કોના ઈશારે? મુખ્યમંત્રી ખનિજ વિભાગ સંભાળે છે. મુખ્યમંત્રીને જોવું જોઈએ કોના ઈશારે. અમારો સ્પષ્ટ આક્ષેપ છે કે મુખ્યમંત્રી ઈચ્છતા હોય કે આ ગોરખ ધંધા બંધ થાય તો થઈ જાય. મુખ્યમંત્રી ઈચ્છતા જ નથી કે આ ગોરખ ધંધા બંધ થાય. જે વિભાગ મુખ્યમંત્રીની અંડરમાં આવે છે એના બેફામ રોયલ્ટી પાસ વેચાય છે. ખનિજનો જથ્થો હતો એના કરતા હજારો ગણો વધારે રોયલ્ટી પાસ વેચાઈ ગયો છે. માની લીધું કે જે તે સમયે 15 વર્ષ પહેલા લીઝની ફાળવણી કરી એ તો અનલીગલી કરી, જે રાજ્ય સરકાર પાસે સત્તા નથી તેમ છતાં લીઝ આપવામાં આવી. પરંતુ લીઝનું ક્ષેત્રફળમાં અંદાજિત ખનિજનો જથ્થો 1000 મેટ્રિક ટન હતો. દાખલા તરીકે ત્યાં 10 લાખ મેટ્રિક ટનના રોયલ્ટી પાસ શા માટે વેચાણા? આનું ક્રોસ વેરિફિકેશન કેમ નથી થતું? અને કરવા જાય તો અંદાજિત જો કરવા જાય તો હું એવું માનું છું ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર એવું ઈચ્છતી નથી ના, એટલે કે અંદાજિત અમને રોયલ્ટી પાસ, જે રોયલ્ટી પાસ વેચે છે, વેચનારા લોકો કોણ છે? થાનગઢની અંદર જઈને તપાસ કરો, મોટા ભાગના ભાજપના નેતાઓ છે જે રોયલ્ટી પાસ વેચે છે. હું દાવા સાથે કહું છું ન્યૂઝરૂમના માધ્યમથી, જો ખરેખર થાનગઢની અંદર રહેલા મોટા ગજાના ભૂમાફિયાઓ જેની લીઝો આપવામાં આવી છે એને લીઝમાં બોગસ કર્યું છે, હું દાવા સાથે કહું એક પણ પ્રમાણિક લીઝ ધારક હોય તો સામે ચર્ચા કરવા બેસે. જ્યારે એને લીઝ મળી છે ત્યારે અંદાજિત જથ્થો કેટલો હતો અને એને રોયલ્ટી પાસ કેટલા મેટ્રિક ટનનો વેચો, આનું ક્રોસ વેરિફિકેશન થાય. દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. કોઈ ઈચ્છતું નથી કે દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય. બધા ઈચ્છે છે કે રાજ્ય સરકારની તિજોરીને જેટલી પણ લૂંટાય, રાજ્યની દેશની સંપત્તિને જેટલી પણ લૂંટાય તમે લોકો લૂંટી લ્યો, પાછલા બારણેથી 10%, 5% અમારી ઓફિસ સુધી આ ભાગ પહોંચાડવાનો. મૂળ વાત કાયદો વ્યવસ્થાની છે, જેની જવાબદારી હતી આ રોકવાની. એ લોકો પોતે જ વાડ પોતે ચીભડા ગળે રજૂઆત ક્યાં તમે કરો? એવી સ્થિતિનું નિર્માણ સુરેન્દ્રનગરમાં થયું છે. અમે લોકો વારંવાર રજૂઆત કરી છે કે 2000 કરોડ રૂપિયા કરતા વધારેની ખનિજ ચોરી માત્ર થાનગઢમાં મૂળીમાં થાય છે. 2000 કરોડ કરતા વધારે દર વર્ષે. ગયા વર્ષે એક જાંબાજ અધિકારી આવ્યા, ભૂસ્તર શાસ્ત્રી નીરવ બારોટ, જેઓએ અમારી રજૂઆતો પછી ખાડા બુરવાનું કામ કર્યું. 2200 ખાડા બુર્યા. એક ખાડાની અંદર મિનિમમ 1 કરોડ રૂપિયા કરતા વધારે ખનિજ ચોરી થાય. 2200 ખાડા બુર્યા મતલબ 2200 કરોડ કરતા વધારેની ચોરી થઈ. બરાબર છે. સીધી વાત એ છે કે આ ચોરી થઈ એવું સરકારે સ્વીકાર્યું છે. ખાડા બુર્યા 2200 એ સ્વીકાર્યું. આજ દિવસ સુધી ચોર કેમ નથી પકડાયો? સત્તા પક્ષમાં છે એટલે એક પણ ચોરને પકડવામાં આવ્યો નથી. ત્યાંથી ચોરી થઈ ગઈ. આજે સમજો કે તમારી રાજ્ય સરકાર કોઈ મંત્રીના ઘરે તિજોરીમાંથી ચોરી થઈ ગઈ, બરાબર છે, સ્વીકારી લીધું કે આમાંથી આટલી ચોરી થઈ ગઈ છે, તો ચોરને પકડ્યા વગર બધું એમ કેમ પૂરું કરી દેશે? ચોરને નહીં પકડે. અહીંયા 2200 ખાડા ખોદ્યા એટલે કે 2200 ચોર હતા. એમાંનો એક પણ ચોર હજુ સુધી પકડાનો નથી. ડીજી સાહેબે કહ્યું હતું કે જે ભૂમાફિયાઓ છે, હિસ્ટ્રી ચીટરો છે, આ બધા મોટા મોટા ગુનાઓ કરે છે, 100 કલાકમાં યાદી બનાવવામાં આવે. નહીં આવ્યું નામ, એક પણ નામ નથી આવ્યું. એફઆઈઆર દાખલ થઈ, ત્રણ લોકો એક ખાંડમાં મરી ગયા, હજુ સુધી એના નામ નથી આવ્યા. રાજુભાઈ, મને એક વાત નથી સમજાતી. કાયદો અને વ્યવસ્થાની વાતો આપણે કરીએ. માત્ર ચલો સમજો કે હું એક બાઇક લઈને જાઉં છું, મેં સ્ટન્ટ કર્યો ખુલ્લા હાથે ગાડી ચલાવીને, મારો વિડીયો વાયરલ થઈ ગયો, મને માફી માંગાવશે પોલીસ પકડાવીને, બરાબર, કાન પકડીને કે ભાઈ માફી માંગતું સોશિયલ મીડિયા, મારી ભૂલ થઈ ગઈ, આવું કોઈ ન કરતા. એટલે મેં તો એક સામાન્ય એવો સ્ટન્ટ કર્યો હતો રોડ ઉપર, જોખમી સ્ટન્ટ હતો.
મેં કોઈનું 1 રૂપિયો નથી લીધો કે સરકારની એ પ્રોપર્ટીમાં મેં કોઈ ખરાબ નથી કર્યું કે એ બગાડી નથી, પણ જે સરકારની પ્રોપર્ટી બગાડે છે ત્યાં કેમ કોઈ એમ કાન પકડાવીને એમ નથી કહેતા કે ભાઈ માફી માંગ, ત્યાં સરકારી જમીન પ્રોપર્ટીને તે નુકસાન કર્યું છે? કાયદો વ્યવસ્થા, કાયદો કોના પર લાગુ પડે? તો શું ગુજરાતમાં બધા માટે અલગ છે કાયદો? બિલકુલ અલગ છે. બિલકુલ સામાન્ય લોકો માટે અલગ છે, પૈસાદાર લોકો માટે અલગ છે. માત્ર એટલું જ નહીં, આરોપી પર ગુનો દાખલ કરવાથી લઈ, દાખલા તરીકે આજે હું તમને મને એક સાધુ મહાત્માનો ફોન આવ્યો જેનું ચોટીલા તાલુકામાં એક આશ્રમ ચલાવે છે. એક એક્ઝામ્પલ આજની, હું અહીંયા જ્યારે સીડીના પગથિયા ચડતો હતો ત્યાંથી 1 મહિનો થયો, શિવરાત્રિના દિવસે એક મહિલા આવે છે, મહિલાનો ફોટો એ સાધુ પાસે છે, એના આશ્રમમાંથી 40 વર્ષના માનસિક અશક્ત માણસને ઉપાડી જાય છે. આજ દિવસ સુધી એફઆઈઆર દાખલ નથી થઈ. જે માણસનું ત્યાંથી અપહરણ થયું છે, ભૂતકાળમાં એ મહિલાએ, મને એ સાધુ દ્વારા કહેવામાં આવ્યું કે આ મહિલાએ અગાઉ પણ 2 જગ્યાએ અપહરણ કર્યા છે. અપહરણ કર્યા પછી એ વ્યક્તિ મળતો નથી. બહુ આનાથી મોટી ગંભીર બાબત બીજી કઈ હોય? અરજી એ માણસે આપી અને 1 મહિનો થયો, હજુ સુધી એફઆઈઆર દાખલ થઈ નથી. એના માટે કાયદો વ્યવસ્થા અલગ છે, મજબૂત લોકો માટે અલગ છે. આરોપી સામાન્ય વ્યક્તિ છે તો પણ એના માટેના કાયદાઓ અલગ છે, સજાની જોગવાઈ અલગ છે. અને જો પૈસાદાર લોકો છે, રાજકીય વગ ધરાવતા લોકો છે, એના માટે પણ જોગવાઈ અલગ છે. શા માટે આટલા બધા ખનીજ માફિયાઓ છે? ક્યાં કોઈ કાયદો નથી. આટલા બધા ખનીજ માફિયાઓ છે, એક ખનીજ માફિયાને કાન પકડાવી અને બજારમાં ઉઠબેઠ કરાવો. હિંમત હોય તો કરાવી લ્યો. ત્યાં બુલડોઝર જશે. ખનીજ માફિયાઓના બંગલાઓ કરોડો રૂપિયાના બનેલા છે, અનલીગલી બાંધકામ છે, કોઈનું બુલડોઝર તો પહોંચતું નથી, અને બુલડોઝર પહોંચે તો ઓલા લોકોની એટલી બધી સત્તા છે, એટલા બધા એ લોકો હિંમતવાળા છે કે સામે ચાલીને કહે છે કે તમારી અહીંયા અમારા તાલુકામાં અને જિલ્લામાં તમારી જો અહીંયા સત્તા આવતી હોય, તમારા લોકો ચૂંટાતા હોય તો અમારા પૈસાથી ચૂંટાય છે. કમલમ જે બન્યું છે સુરેન્દ્રનગરમાં, કેટલા ખનીજ માફિયાઓએ પૈસા આપ્યા, લિસ્ટ કાઢો. એમાંથી 10% લોકો ખનીજ માફિયાઓ છે. ખુલીને લિસ્ટ બતાવો તમે, કમલમમાં કોને કોને ફંડ આપ્યું છે. તો આ ફંડ જે 1 કરોડ 2 કરોડ 5 કરોડ આપવામાં આવે છે, આ ફંડ છે એ ખનીજ માફિયાઓ આપે છે. ખનીજ માફિયાઓ લોકલ તંત્રને, લોકલ અધિકારીઓને હપ્તાઓ આપે છે. બધાના કુલ મળીને એક ખાડાનો હપ્તો 1.5 લાખ રૂપિયા થાય. જો ઓપન કટિંગ તમે કરો છો તો 4 લાખ રૂપિયા થાય. આ હપ્તા નીચેથી ગાંધીનગર સુધી પહોંચે છે. વારંવાર આક્ષેપો થયા, વારંવાર લોકોએ પુરાવા આપ્યા. કયા પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો? એક પણ નહીં. આ તો એક મજબૂત પ્રાંત અધિકારી આવ્યા, રોજે રોજ રેડ કરે છે, રોજે રોજ પકડાય છે. મતલબ 2200 ખાડા બુરી દીધા પછી પણ આવડો મોટો વેપાર ખનીજનો થાય છે. શરમ આવવી જોઈએ ગૃહ વિભાગ, ગૃહમંત્રીશ્રીને. તમે કાન પકડાવો, ઉડબેટ કરાવો, કોઈ સ્ટન્ટ કરે છે જોખમી, એના જીવના જોખમે સ્ટન્ટ કરે છે, એના પર કાર્યવાહી કરો, પણ કોકના જીવના જોખમો છે જ્યાં રોકાયેલા છે, જ્યાં કોઈનો જીવ લઈ રહ્યા છે લોકો, એને શા માટે ઉડબેટ નથી કરાવતા? એક ખનીજ માફિયાને સુરેન્દ્રનગરમાં હજારો કરોડની સંપત્તિ લૂંટાઈ ગઈ સરકારી. એક માફિયાને બજારમાં લાવીને એનું ફુલેકું કઢાવો, હિંમત હોય તો. એક માફિયાને ઉડબેટ કરાવો, હિંમત હોય તો. કાંઈ નથી થતું. જેવી રીતે ભાઈ ગોપાલભાઈ કે એમ ચપ્પલ ચોર પર કાર્યવાહી કરવાની વાત છે. હાલે ચીંડી ચોર પકડાઈ જાય, ચપ્પલ ચોર પકડાઈ જાય, પણ આ જે આરોપીઓ છે નહીં પકડાતા. નહીં પકડાતા એનું કારણ છે જે લોકોની જવાબદારી છે ખનીજ ચોરી રોકવાની, એ લોકો ભાગીદારી કરીને બેઠા છે. એ લોકોને દર મહિને હપ્તા આવે છે. બરાબર છે. અમને તો જાણવા એવું પણ મળ્યું છે કે આ વિસ્તારમાં પોસ્ટિંગ માટે પણ લાખો રૂપિયાની ઓફરો થાય છે. ઓહો. ઉપર અધિકારીઓને લાખો રૂપિયા આપીને આ વિસ્તારમાં પોસ્ટિંગ મળે છે, અને ત્યાંથી ટાર્ગેટ આપવામાં આવે. આના પણ ટેન્ડર હોય છે, આના પણ ટેન્ડર હોય છે કે વહીવટ કોને કરવાનો છે? ફલાણા ભાઈએ, રાજુભાઈએ કરવાનો છે. કેટલા આપશો તમે? રાજુભાઈ 5 કરોડ કહે છે ને ભાવિકભાઈ 6 કરોડ કહે છે. એ આખો કારોબાર ભાવિકભાઈને આપવાનો, રાજુભાઈને સાઈડ કરી દેવાના. જેનો વધારે એનો બિલકુલ આખી સિસ્ટમ ગોઠવાયેલી છે. ભૂતકાળમાં પણ આ જ ભડુલા વિસ્તારની ચાયણી જેવું કરી નાખેલો અમે સેટેલાઇટ તસવીર પણ કાઢેલી છે. આજે પણ તમે અહીંયાથી સેટેલાઇટ તસવીરથી જોઈ શકો. ભડુલો હોય, જામવાળી હોય, થાનગઢની આજુબાજુનો વિસ્તાર હોય, જ્યાં ચાયણીની માફક ખાડાઓ કરી નાખવામાં આવ્યા છે. વગડિયા આસપાસ રેલવે ટ્રેકની નીચે સુરંગો થઈ ગઈ છે. ભવિષ્યની અંદર આ સુરંગો બહુ મોટો અકસ્માત સર્જશે. આ વિસ્તારમાં ક્યારેય ભૂકંપનો નાનો એવો આંચકો આવશે ને
તો આખો વિસ્તાર 3 થી 4 ફૂટ યા 5 ફૂટ નીચે દબાઈ જશે. સીધી વાત એ છે કે માત્ર માઇનિંગની વાત નથી, ખનિજનો ધંધો તો બેફામ ખોટી રીતે ચાલે છે, અનલીગલી ચાલે છે. એની સાથે સાથે જે લોકો ખરેખર આની સાથે જે અધિકારીઓ જોડાયેલા છે, એક વખત દાખલો બેસવો જોઈએ કે આ અધિકારી પર કડક કાર્યવાહી થાય. મુખ્યમંત્રીને નમ્ર વિનંતી કરીએ ન્યૂઝરૂમના માધ્યમથી કે તમારી અંડરમાં આખો વિભાગ છે, જો ખરેખર તમારામાં પ્રમાણિકતા બચી હોય, અમે તો માનીએ છીએ કે તમે ખૂબ પ્રમાણિક છો, આધ્યાત્મિક માણસ છો, આ દેશની તિજોરીને ભૂમાફિયાઓ લૂંટી રહ્યા છે, હિંમત હોય તો એને રોકવાના તો પ્રયત્ન કરો, નથી થતા. રાજુભાઈ, એક વાત સમજીએ છે મારે કે મેં ઘણી વખત તમારા વિડીયો જોયા કે તેમાં આ ભૂમાફિયા સામે તમે બોલતા હોય, અધિકારીઓ એમને ઉધડા લેતા હોય, ક્યારેક તમારી ઉપર દબાણ આવ્યું ખરું? તમને કોઈ ફોન આવ્યો ખરો કે ભાઈ શું કામ તમે અમારી સામે પડો છો, અમે તમારું શું બગાડ્યું? ત્યાં સુધી માઇનિંગમાં જે તે સમયે ઓફરો ખૂબ આવેલી, આ લડાઈ છોડી દો. આજે ન્યૂઝ રૂમના માધ્યમથી નામ નહીં આપું, એક ક્લાસ 1 અધિકારીએ મને આ લડાઈ છોડી દેવા માટે કહેલું, જેનું ટ્રાન્સફર થઈ ગયેલું છે, એ વખતે હતા. આ લડાઈ છોડી દેવા માટે એમને મને કહેલું. જે તે સમયે ઓફરો, લાલચો ખૂબ આવેલી, તાક ધમકીઓ, વાયા કોઈએ પ્રયત્ન કરેલા કે ફલાણા કહેતા હતા કે આવું થઈ જશે, પણ આજ દિવસ સુધી સામે કોઈ આવ્યા નથી. અને લડાઈ જ્યારે સત્યની લડીએ છીએ તો હિંમત તો રાખવી પડશે. અને સત્યની લડાઈમાં હું એવું માનું છું કે ભગવાન પણ આપણને સાથ આપતા હોય છે. મારી મુખ્ય લડાઈ ખેડૂતોની, ગરીબોની, મજદૂરોની લડાઈ છે. એ લડાઈમાં ભગવાને મને સાથ આપ્યો છે. મારી ઉપર હજારો ખેડૂતોના અને ગરીબોના આશીર્વાદ છે. એક ભૂમાફિયા નહીં, હજારો ભૂમાફિયા ભેગા થાય તો મારી હિંમતને તોડી શકે એવું નથી. ગરીબો અને ખેડૂતોના આશીર્વાદ મારી ઉપર કાયમ વરસ્યા છે. મુખ્ય લડાઈ ખેડૂતો માટેની છે, પછી સિંચાઈના પાણીની હોય, પાક વીમાની વાત હોય, અનિયમિત વરસાદ થવાથી ખેડૂતોને સહાય ચૂકવવાની, આ મુખ્ય લડાઈ છે. પણ જ્યારે આપણી નજર સામે આપણે જોઈએ છીએ કે અહીંયાથી બેફામ ખનિજ ચોરી થાય છે, રાજ્ય સરકારની તિજોરીના કરોડો રૂપિયા લૂંટાય છે, ધારાસભ્યો એમના સમર્થનમાં આવે, ધારાસભ્યોની ભાગીદારી હોય, બરાબર છે, ઘણા બધા નેતાઓની ભાગીદારી છે. ઘણા બધા નેતાઓ સત્તા પક્ષના બી હશે, અધર નેતાઓ પણ હશે. થાનગઢની અંદર માઇનિંગના ધંધા સાથે ઘણા બધા નેતાઓની ભાગીદારી છે. અને ખુલ્લે આમ આ ધંધો જે ચાલે છે, લગભગ હું માનું છું ત્યાં સુધી 40 કિલોમીટરના ક્ષેત્રફળમાં આ ધંધો ફેલાયેલો છે. 40 કિલોમીટરના ક્ષેત્રફળમાં આજ દિવસ સુધી મહત્વના જે લોકો છે, જે મોટા ભૂમાફિયા છે, આ ભૂમાફિયાના નામ ક્યારેય બહાર આવતા નથી. અધિકારીઓને ખબર છે કે આ ભૂમાફિયો છે જે દર વર્ષે, હું એવું માનું છું કે માત્ર બોગસ રોયલ્ટી પાસનું વેચાણ દર વર્ષે 10 કરોડનું કરતા હોય ને એવા માફિયાઓ છે, લીઝધારકો છે. સરકારમાં પ્રમાણિકતા બચી હોય તો જે લીઝનું ક્ષેત્રફળ છે, મેં હમણાં પણ કહ્યું કે લીઝનું ક્ષેત્રફળમાં અંદાજિત જથ્થો કેટલો હતો અને રોયલ્ટી પાસ કેટલો વેચાણો. રોયલ્ટી પાસ વેચવો એટલે ચલણી નોટો નકલી બનાવીને વેચવા બરાબર ગુનો, દેશદ્રોહનો, રાજદ્રોહનો ગુનો લાગુ પડે. એક પણ વ્યક્તિ પર ગુનો દાખલ નથી થતો. સરકારમાં હિંમત હોય, નામ આપે કે આ ફલાણાની લીજ, થાનગઢમાં જેટલી પણ લીજો છે, રાજુ કરપડા પુરાવા આપશે કે આમાં બોગસ રોયલ્ટી પાસ વેચાણા. સરકાર એક પણ લીજનું નામ આપે, એક લીજ ધારકનું નામ આપે કે આની અંદર ખરેખર શું થયું છે, એક લીજ ધારકની તપાસ કરવાની કોશિશ કરે, પુરાવા રાજુ કરપડા આપશે, હજારો કરોડનું સરકાર કરશે આવું કંઈ? સરકાર ઈચ્છતી જ નથી. જો સરકાર ઈચ્છતી હોત તો આ મુખ્ય ખનિજ છે કાર્બોશેલ, એના રોયલ્ટી પાસ ન વેચાત, એની લીજો ન અપાણી હોત. મુખ્ય ખનિજ છે, એ તો કેન્દ્ર સરકારની અંડરમાં આવે છે. કોઈ ખાનગી વ્યક્તિ, હું કે તમે આ ધંધો કરી શકતા નથી. કેન્દ્ર સરકારની અંડરમાં જ આખો કારોબાર ચાલે. પણ અહીંયા રોયલ્ટી પાસ લેવા માટે 1.5 લાખથી 4.5 લાખના હપ્તા લેવા માટે, 2000 કરોડ રૂપિયાની રાજ્ય સરકારને નુકસાની પહોંચાડવા માટે, જાણે જોઈ અંગત લાભ ખાટવા માટે થઈ અને સચિવાલયથી લઈ અને તાલુકા મથક સુધીના તમામ લોકો આમાં સંકળાયેલા હોય છે. 1-2 લોકો સારા હોય, માનો કે આ પ્રાંત અધિકારી છે, આજે ન્યૂઝ રૂમના માધ્યમથી કહીએ છીએ પ્રાંત અધિકારી ઉપર આવનાર સમયમાં પ્રેશર આવશે. પ્રાંત અધિકારી અમે અપેક્ષા રાખીએ છીએ કે અહીંયા વર્ષ દિવસ ટકે, બરાબર છે. ઘણા બધા મીડિયાની સામે આવીને બોલતા હતા, અમે તો બોલવાનું બી ઓછું કર્યું છે.
પણ ખરેખર અભિનંદન આપવા જોઈએ. ગુજરાત સરકારે તો એને બિરદાવવા જોઈએ. ગુજરાત સરકારે એને અભિનંદન આપવા જોઈએ જાહેરમાં કે આવા જાંબાજ એક અધિકારી મળ્યા છે. 100 ખાડા એક જગ્યાએથી પકડવા સવારમાં. બરાબર છે. કોઈ પણ અધિકારી, પ્રાંત સાહેબ સિવાયના કોઈ જવાબદાર અધિકારીને, ઇવન મુખ્યમંત્રી શ્રી, કોઈને મોકલે, અમે ખાડા બતાવવા તૈયાર છીએ. અમે ખાડા બતાવવા તૈયાર છીએ. અમારી લડાઈ ખેડૂતોની છે. અમે ન છૂટકે આ રસ્તે એટલે જઈએ છીએ જ્યાં રાજ્ય સરકારને હજારો કરોડનું નુકસાન કોઈ કરે છે અને સંપત્તિ દેશની કોઈ લૂંટી રહ્યું છે, તો સ્વાભાવિક છે કે મુદ્દે બોલીએ. સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારમાં કોલસાનું ખનન પણ વધારે થાય છે એવી પણ વાત. પણ તો સીધું આપણે કહીએ કે ભાઈ ગેરકાયદેસર જે કોલસો નીકળે એને સીધું એ ભારત સરકાર પાસે આખો પ્રોજેક્ટ હોય, એને ગુજરાત સરકાર પાસે કશું લેવા દેવા નથી. આપણે ઘણી વખત જોયું છે. તો પછી એનો વહીવટ કેમ અહીંયા પતાવી દેવામાં આવશે? એની ઉપર કેમ કોઈ સવાલો નથી કરતું? ન તો અહીંયાની રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કોઈ બોલવા તૈયાર નથી કે નથી એમનું કોઈ એક તથ્ય બહાર આવતું સામે. મેં પહેલા પણ કહ્યું, એન્જિન ડબલ એન્જિનની સરકાર છે. બરાબર છે. એક એન્જિન વીક પડશે તો બીજું એન્જિન સપોર્ટ કરશે. એવું તો નહીં થાય કે એક એન્જિન ઉત્તર દિશામાં હાલશે ને બીજું દક્ષિણ દિશામાં હાલશે. આવું તો શક્ય નથી ને. નથી. તો ડબલ એન્જિનની સરકાર છે. ગુજરાતમાં ભાજપના નેતાઓ કમાય છે, સેન્ટરના નેતાઓને શા માટે વાંધો હોય? સમજો છો મારી વાત? એક એન્જિન, ડબલ એન્જિનની સરકાર છે. ગુજરાતમાં જે એન્જિન રહેલું છે એ આ વ્યવસ્થા સાથે જોડાયેલું છે, તો એનો વિરોધ કેન્દ્રમાં રહેલું એન્જિન ન કરે. એવું તો ન હોય બે એન્જિન હોય તો બંને એક દિશામાં જ ચાલે ને, એક ઉત્તર એક દક્ષિણ, એવું તો ચાલશે નહીં. મૂળ વાત એ છે કે આખી જે ચોરી થાય છે આ ઉપર સુધી ખબર છે. જ્યારે સરકાર બદનામ થાય છે ત્યારે અમુક ટાઈમ પૂરતી આ ચોરી રોકવામાં આવે છે. આનાથી વિશેષ કાંઈ નથી. જ્યારે કોઈ અધિકારી આવા આવે છે, માનો કે નીરવ બારોટ હતા, નીરવ બારોટે રાજીનામું આપીને જતા રહેવું પડ્યું. અંગત કારણ દર્શાવીને નીરવ બારોટ રાજીનામું આપીને જતા રહ્યા છે. અપેક્ષા રાખું પ્રાંત સાહેબને એવું ના કરવું પડે. હવે પ્રાંત સાહેબે ડીવાયએસપી અગેન્સ્ટ પુરાવા આપ્યા, માની લીધું કે ડીવાયએસપી સાહેબનો વોઇસ નથી. બરાબર છે. પણ પ્રાંત સાહેબે આરોપ, એલિગેશન કોના પર કર્યા? ડીવાયએસપી સાહેબ ઉપર. તો પોલીસ વિભાગે એની તપાસ બીજા ડીવાયએસપીને આપી. આ તપાસ છે કે નાટકો છે? બરાબર છે. એટલે સીધી વાત એ છે કે નીચેનું એન્જિન અને ઉપરનું એન્જિન સંલગ્ન થઈ સાથે મળી અને આખો કારોબાર ચલાવે છે. ભૂમાફિયાઓ બેફામ છે. માત્ર થાનગઢની વાત નથી. સાયલા તાલુકામાં બ્લેક ટ્રેપ છે, વઢવાણ તાલુકામાં રેતીનું ખનન છે, મૂળી તાલુકામાં શીપરાનું છે. દરેક જગ્યાએ ચાલે છે. અને કોઈ પણ એક પણ ખાણ કે ખાડો હપ્તા વગર ચાલતું નથી. તમામ જગ્યાએ હપ્તાઓ આપવામાં આવે છે. એ ટ્રકનું વહન કરતી વખતે ટ્રકના અલગથી હપ્તા છે, ખાડાના અલગથી હપ્તા છે, જેસીબી હિટાચીના અલગથી હપ્તા છે. બધાનું એક લિસ્ટ. બધાનું એક લિસ્ટ છે. બરાબર છે. અને ભાવ ફિક્સ છે. જો તમે સંબંધમાં છો તો તમને ડિસ્કાઉન્ટ મળશે 10-15%. બાકી ભાવ ફિક્સ છે. જેસીબી હિટાચીનો આ ભાવ, જેસીબીનો આ ભાવ, ડમ્ફરનો આ ભાવ, બધું ફિક્સ છે. એટલે સીધી વાત એ છે કોઈ કોઈનો વિરોધ કરવામાં નથી. અગર પ્રમાણિકતા બચી હોય તો 9 થી વધારે અહીંયા કેસ થયા છે, જેમાં 2 મજૂર મરી ગયા, 3 મજૂર મરી ગયા, વારંવાર મજૂરો મરે છે, એફઆઈઆરો થઈ છે. દરેક એફઆઈઆરમાં સમાધાન થાય છે. દરેક એફઆઈઆરમાં સમાધાન થાય છે. અને સમાધાન કરવા માટે પણ અધિકારીઓ પ્રેશર કરે છે. પરિવારને ત્યાં અમારી લડાઈ પછી ફરક શું પડ્યો? જ્યાં ડેડ બોડીના ભાવ 2 લાખ રૂપિયા હતા, એ ડેડ બોડીના આજે 5 લાખ રૂપિયા થયા. આનાથી મોટું અમને સફળતા બીજી કાંઈ નથી મળી. મોતનો ભાવ ઘટ્યો. જે 2 લાખમાં સમાધાન થઈ જતું હતું એ આજે 5 લાખ સુધી પહોંચ્યા. વિષય એ છે કે હજારો લોકો ત્યાં મૃત્યુ પામે છે, જેની એફઆઈઆર આપણે જ્યારે સામે ચાલી અને પરિવારને મળીને એફઆઈઆર કરાવીએ ત્યારે થાય છે. બાકી આ જમીનની અંદર, થાનગઢ ને મૂળીની અંદર ખાણોમાં દટાયેલી હજારો લાશો પડી છે આજે, જેને માત્ર 12 થી અગરબત્તી કરી દેવામાં આવી છે. અસંખ્ય લોકોની ડેડ બોડીઓ અંદર દટાયેલી છે. કેજીએફ ફિલ્મ માત્ર ને માત્ર ફિલ્મ છે. અહીંયા વાસ્તવિક સ્ટોરી છે કેજીએફની, આ થાનગઢ આસપાસના વિસ્તારમાં. એટલે લડાઈ તો સત્યની છે, લડતા રહેશું જ્યાં સુધી અમે પ્રયત્ન કરીએ. ઘણા લોકોને નથી ગમતું, અધિકારીઓને નથી ગમતું, પણ વાત સત્યની છે તો કરશું. ન ગમે તો એમનો વિષય છે.
જે આપણે વાત કરી કે પ્રેશર આવે ન આવે એ પછીની વાત છે. જાહેર જીવનમાં છીએ તો આપણા મોઢેથી મીઠું સારું જ બોલશું એવું જરૂરી નથી. અને મેં પહેલાં પણ કહ્યું કે લોકોના આશીર્વાદ છે, લડાઈ મજબૂતાઈથી લડશું. ખેડૂતોને એક ટૂંકી ચર્ચા કરવી છે. હમણાં જે ઘટના બની હતી, માર્કેટ યાર્ડમાં આગ લાગ્યા પછી ઘણો બધો સામાન બળીને ખાખ થઈ ગયો. ખેડૂતો જોડે મારી વાતચીત થઈ ત્યારે ખેડૂતો એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ પહેલી વાર નથી, આ આગ લગાડવામાં આવે છે હર વખતે. સારો માલ કાઢી લેવામાં આવે ને જે ખરાબ હોય ત્યાં રાખી દેવામાં આવે ને પછી આગ લગાડી દેવામાં આવે. અમારે કરવાનું શું? આજે પણ ખેડૂત એની જ જગ્યાએ છે જ્યાં પહેલાં હતો, એમાં કોઈ ફેરફાર નથી. આજે પણ ખેડૂત મરવા માટે મજબૂર બન્યો છે. ભાવિકભાઈ, ખેડૂતોના નામે જેટલી પણ યોજના છે, તમામ યોજના નામ ખેડૂતનું છે, ફાયદો એમના મળતિયાઓનો છે. આપે મગફળીની વાત કરી. હમણાં થાનગઢની અંદર મગફળીના ગોડાઉનમાં આગ લાગી. ભૂતકાળમાં 18માં આગ લાગી, 20માં આગ લાગી, 19માં આગ લાગી. બધા આરોપો થયા. ભૂતકાળમાં એવું પણ થયું કે આગલા દિવસે પ્રેસ કોન્ફરન્સ થાય કે આ ગોડાઉનની અંદર ઢેફા ભરવામાં આવ્યા છે, 2 દિવસ પછી એ જ ગોડાઉનમાં આગ લાગે. બરાબર છે. ગઈકાલની વાત કરીએ તો ભાઈ અમારે પિયુષ પરમાર ત્યાંથી જુનાગઢથી જે એને વિગતો આપી, આ વિગતોમાં સ્પષ્ટતા કરેલી છે. અને મેં તો થાનગઢ મગફળી ગોડાઉન સળગ્યું એ વખતે કહ્યું હતું કે આની અંદર રાજસ્થાનથી લાવીને મગફળી ઘુસાડવામાં આવી છે. જ્યારે મગફળીની ટેકાના ભાવે, બહુ સમજવા જેવી વાત છે ભાવિકભાઈ, કે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ થઈ એ વખતે G20 અને G37 આ બંને અલગ અલગ કેટેગરીની મગફળી છે. G20ના ભાવ જે હતા એના કરતાં G37ના 500 રૂપિયા ઓછા ભાવ હતા. હવે G37 જુનાગઢ વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં ખૂબ ઓછી વવાય છે. G37 રાજસ્થાનમાં વવાય છે. અહીંયા એવા કાંડ કરવામાં આવ્યા કે G20ની જે ખરીદી થઈ કાં તો બહાર વેચી દેવામાં આવી, કાં તો અહીંયા બતાવવામાં આવી અને બોગસ ખેડૂતોના રજીસ્ટ્રેશન કરાવી રાજસ્થાનથી મગફળી લાવીને G37 જે પર મણે 500 રૂપિયા નીચા ભાવે મળતી હતી, આ કરોડો રૂપિયાની મગફળી ઘુસાડી દેવામાં આવી. આજે પણ હું ન્યૂઝ રૂમના માધ્યમથી કહું છું કે સૌરાષ્ટ્રના જેટલા પણ મગફળી જ્યાં જ્યાં ગોડાઉનમાં સ્ટોક કરવામાં આવી, સૌરાષ્ટ્રમાં ખરીદી કરેલી મગફળી, એ ગોડાઉન ક્રોસ ચેક કરવામાં આવે એની અંદર 50%થી વધારે મગફળી G37 એટલે કે રાજસ્થાનની મગફળી ઘુસાડેલી જોવા મળશે. અમે તો મગફળીના બારદાનમાં જ્યાં કટ્ટુ છે એમાં ટેગ લાગેલો છે કે આ રાજુભાઈ કરપડાની દુધઈ ગામની મગફળી છે. હજી ક્રોસ ચેક કરવું હોય તો હું પુરાવા ન્યૂઝ રૂમના માધ્યમથી આપું કે કેવી રીતે ચોર પકડાય. બરાબર છે. કદાચ આ સાંભળીને ચોરો પણ સંકેલો કરી લેશે, પણ છતાંય આપણે કહીએ કે પુરાવાનો નાશ બિલકુલ નહીં કરી શકો તમે. G37 છે એની આસપાસની જે માટી છે, G37 છે એ મગફળી રાતી જમીનમાં થાય છે, લાલ માટીમાં. રાજસ્થાનથી જે આવી એ લાલ માટીમાં આવી છે. સૌરાષ્ટ્રની અંદર કોઈ જગ્યાએ જુનાગઢ આસપાસમાં લાલ માટી નથી. તો આ મગફળીને ક્રોસ ચેક કરવામાં આવે તો એ મગફળીમાં લાલ માટી ક્યાંથી આવી એનું FSL રિપોર્ટ થાય ખબર પડી જાય કે સૌરાષ્ટ્રના એક પણ જિલ્લાની આ માટી નથી જે મગફળી સાથે રાજસ્થાનથી આવેલી રાજસ્થાનની મગફળી છે, જે પરમણે 500 રૂપિયાના ભાવ ફેરથી મંડળી સંચાલકોએ બોગસ ખેડૂતોના રજીસ્ટ્રેશન કરાવ્યા અને એ ખેડૂતોના નામે વેપારીઓએ ઘુસાડી, મંડળી સંચાલકોએ ઘુસાડી અને સેન્ટર ચલાવતા લોકો પણ લાખો રૂપિયાનો વહીવટ કરીને પોતે સેન્ટર લેતા હોય આવી પણ અમને બાતમી માહિતી મળી છે. જી, ઘણી બધી ચર્ચા છે કે ભાઈ આપણે વાતો કરવા બેસે તો ખનીજથી લઈને આજે ગોડાઉનમાં આગ ને ખેડૂતોની ચર્ચા, મીટરોની વાત, દિવસોના દિવસો જતા રહે રાજુભાઈ, પણ આની ઉપર અંકુશ ક્યારે આવી શકે? કઈ રીતે લોકોએ હવે સમજવાની જરૂર છે કે તમારા રીતે શું કહેશો? સરકાર જ્યારે અહમમાં હોય, નશો અલગ અલગ પ્રકારનો હોય, એમાં જ્યારે સત્તાનો નશો કોઈને આવી જાય તો એને નાના લોકોના દુઃખ દર્દ ના દેખાય. હંમેશા એ લોકોને એની પાસે અપેક્ષા શું રાખવી? બહારથી કોઈ આવે ને ઝૂંપડા સંતાડવા માટે પાટેશનો મારતા હોય એની પાસે તમે અપેક્ષા શું રાખો? ગરીબી દૂર નથી કરતા, ગરીબીને સંતાડવાના પ્રયત્નો થાય છે. અમદાવાદમાં ભૂતકાળમાં થયેલું છે. વિષય એ છે કે સ્વયંભૂ જ્યારે લોકો જાગે, કોઈ પણ પાર્ટીની સરકાર હોય, પછી આમ આદમી પાર્ટીની હોય, ભારતીય જનતા પાર્ટીની હોય, કોઈ અધર પાર્ટીની સરકાર છે, સરકાર જ્યારે સત્તાના નશામાં અંધ બની જાય
અને બેકાબુ થઈ જાય ત્યારે એને કાબુમાં લાવવાનું કામ પ્રજાએ કરવાનું હોય. માત્ર વિપક્ષ લડ્યા કરશે, માત્ર વિપક્ષમાં રહેલા યુવાનો બોલ્યા કરશે, એક દિવસ એ પણ થાકી જશે અને એની રાહ જોઈને સત્તામાં બેઠેલા લોકો રાહ જોવે છે. સ્માર્ટ મીટરની વાતથી શહેરીજનો પીડાય છે, ખેડૂત તો એક એક મુદ્દાને લઈને પીડાય છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી, આત્મહત્યાઓ બમણી થઈ છે. આવક ખેડૂતની ઘટી છે. જે ખેડૂતનું 2014માં ગુજરાતના ખેડૂતનું દેવું 80,000 કરોડથી નીચે હતું, આજે 1.5 લાખ કરોડે ગુજરાતના ખેડૂતનું દેવું પહોંચ્યું છે. દિવસે દિવસે દેવું ખેડૂતનું વધતું જાય છે. યુવાનો પીડાય છે, વિદ્યાર્થીઓ વારંવાર પેપર ફૂટવાથી પીડાય છે. જે લોકોને પરીક્ષાઓ આપવી છે, બરાબર છે, નોકરી કરવી છે, યુવાનો પણ પીડાય છે. પરીક્ષા આપી દીધી છે એ પણ અત્યારે બેરોજગાર છે, બધા જ રખડી રહ્યા છે. એમને બેરોજગારીનું પ્રમાણ કાં તો પછી ગાંધીનગરમાં ઢસડાઈ રહ્યા છે. બિલકુલ ઢસડાઈ રહ્યા છે. માતાઓ બહેનો જે ખરેખર આનાથી મોટી કલંકની વાત બીજી કોઈ ના હોઈ શકે કે યુવાન દીકરીઓ જેને પરીક્ષાઓ પાસ કરી છે એની સાથે જ્યારે અન્યાય થાય છે ને એ દીકરી ગાંધીનગર રજૂઆત કરવા આવે અને એ દીકરીની ટીંગા ટોળી કરવામાં આવે, રોડ ઉપર ઢસડવામાં આવે, આનાથી કરુણ ઘટના ગુજરાત માટે બીજી કોઈ ના હોઈ શકે. અને આ પરિસ્થિતિ એ જ વ્યક્તિ સમજી શકે જેને સંસાર માંડ્યો છે, જેને ઘરે દીકરી છે, કે જેને પરિવાર લઈને બેઠા છે, એ વ્યક્તિ આ પીડા સમજી શકે. પોલીસ છે, પોલીસનું કામ તો સરકારનો હાથો બનીને કામ કરવાનું છે. ક્યાંક ને ક્યાંક એ ન ઈચ્છતા હોય તો પણ ઉપરથી આદેશ આવે એટલે કરવાનું છે. તમારામાં હિંમત છે, યુવાનોને રોજગારી આપો ને. ના પૈસા તમારામાં હિંમત હોય તો જેવી રીતે તમે દિલ્હીમાં જાહેરાત કરી હતી, મહારાષ્ટ્રમાં તમે બહેનોને લાડલી બહેના યોજના લાવીને 2500 રૂપિયા બહેનોને આપો છો, ગુજરાતની બહેનોને 2500 આપવાના બદલે રોડ ઉપર ઢસડો છો. જ્યાં દિલ્હીની અંદર તમે 200 યુનિટ વીજળી મફતમાં આપવાની વાત કરી છે, ગુજરાતની અંદર તમે સ્માર્ટ મીટર લાવીને લોકોને લૂંટવાની વાત કરો છો. તો રાજ્ય બદલાય છે, ભારતીય જનતા પાર્ટીની જ સરકાર દિલ્હીમાં જાય છે તો અલગ લોકો માટેનો પ્રેમ છે, મહારાષ્ટ્રમાં જાય તો પ્રેમ બદલાય, ગુજરાતમાં આવે તો પ્રેમ બદલાય. આવું શા માટે? રાજસ્થાનમાં 450 રૂપિયાનું ગેસ સિલિન્ડર મળે છે, ગુજરાતમાં શા માટે નથી મળતું? સીધી વાત એ છે કે સત્તાના નશામાં ગુજરાત સરકાર અંધ બની ગઈ છે, બેફામ બની ગઈ છે. જો સત્તા જવાનો ડર લાગે તો જ લોકોની ચિંતા સતાવે, લોકો માટેની ચિંતા તો વ્યક્ત કરે. લોકોને જે ખરેખર સરકાર તરફથી જે અપેક્ષાઓ છે એ પૂરી ત્યારે જ થાય કે સરકારમાં બેઠેલા લોકોને ખબર પડે કે અમારી ખુરશીના પાયા તૂટી જશે. સીધી વાત એ છે કે સ્વયંભૂ લોકો જ્યારે જાગશે, અને મને પૂરો આત્મવિશ્વાસ છે કે એક દિવસ આ લોકો ચોક્કસથી જાગશે. શહેરીજનોની મને ખ્યાલ નથી, પણ આવતા 2027 પહેલા ગુજરાતમાં ખેડૂતોનું એક જબરજસ્ત આંદોલન ઊભું થશે. આજે આ ન્યૂઝ રૂમના માધ્યમથી કહું છું, ગુજરાતની અંદર ખેડૂતો ત્રાહિમામ થઈ ગયા છે. તમામ મોરચેથી ખેડૂતો પીડાય છે. કુદરતી આફતોની સામે રક્ષણ મળતું નથી. પાક વીમા યોજના ગુજરાતમાં નથી. ગુજરાત સરકારની અંડરમાં પાક વીમા યોજના બનવી જોઈએ. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વિજયભાઈ રૂપાણી જાહેર કરીને ગયા, એક પણ ખેડૂતને આજ દિવસ સુધી ફૂટી કોડી મળી નથી એ યોજના અંતર્ગત. ખેડૂતો માટે થઈને સંસાધનો ખરીદવા સબસિડી આપવામાં આવે છે. દર વખતે નવા નવા હાથકંડા અપનાવી 10% ખેડૂતોને લાભ મળે છે, 90% એમના મળતિયાઓને લાભ મળે છે. સીધી વાત એ છે કે ખેડૂત દેવાદાર બનતો જાય છે, ગામડા ભાંગી રહ્યા છે, જગતનો બાપ કોકના કારખાનાનો મજૂર બનવા માટે લાચાર છે. તો આવનાર સમયમાં સિંચાઈના પાણીની વાત હોય, દેવા માફીની વાત હોય, કે પછી ખેડૂતને પૂરતા MSP કાયદા મુજબના જે ખેડૂતને ખરેખર પૂરતા ભાવની વાત હોય, તમામ મુદ્દે ગુજરાતનો ખેડૂત રોડ પર આવશે. અને હું માનું છું કે આ સ્માર્ટ મીટરનો વિરોધ જે લોકો કરી રહ્યા છે અને જેના કારણે લોકો પીડાય છે, તો અધર સ્ટેટની અંદર સ્માર્ટ મીટરને લઈ અને વધારાના બિલ આવે છે, આવી ઘણી બધી અરજીઓ હાઈકોર્ટોમાં થઈ છે. ઘણા લોકો સુપ્રીમ કોર્ટ સુધી ગયા છે. ગુજરાતમાં આ સ્થિતિનું નિર્માણ દરેક શહેરમાં થશે. રાજુભાઈ, ખૂબ ખૂબ આભાર આખી આ ચર્ચા કરવા બદલ અને ત્યાંનો એક માહોલ સમજાવવા બદલ આપણો આભાર. તો જે રીતે સુરેન્દ્રનગર, મૂળી અને થાનગઢ ને એ જે વિસ્તારો છે ત્યાં ખનીજ ચોરી, આ બધું જ રેતી ચોરી, આ બધું જ આવું બધું થાય. કાયદો વ્યવસ્થાની જે વાતો થાય કે ભાઈ માત્ર 100 કલાકમાં અમને લિસ્ટ તૈયાર કરીને આપો ઉપરથી, કે જે પણ આરોપી હોય આપણે એમને પકડી લેવાના, કાયદેસરની કાર્યવાહી કરવાની વાત આવે. પણ એ કાયદેસરની કાર્યવાહીની વાત થાય ક્યારે? કે જે 100 કલાકની અંદર લિસ્ટ બનાવવાનું કહ્યું હતું એમાં મોસ્ટ ઓફ તો એ બુટલેગરોના નામ હતા. એક તરફ આપણે કહીએ છીએ ગાંધીનું ગુજરાત છે, ત્યાં દારૂબંધી છે, અહીંયા ડ્રાય સ્ટેટ છે, અહીંયા દારૂ નથી મળતો, તો પછી આ બુટલેગરો પેદા ક્યાંથી થયા?
આ બુટલેગરોને સાથ સહકાર કોણ આપે? આ બુટલેગરોને પ્રોત્સાહન કોણ આપે કે તમે તારે વેચો દારૂ, પકડાઈ જશો 2 દિવસમાં અમે તમને છોડાવી લેશું? આવું પ્રોત્સાહન આપે છે કોણ? આનાથી એક ગુજરાત બદનામ થઈ રહ્યું છે ને તમારે જે 100 કલાક આપવામાં આવી હતી 100 કલાકે એમને બદનામ થઈ ગઈ છે. એની સામે ઘણા બધા સવાલો ઊભા થઈ હશે અને આશા રાખીએ સરકાર પાસે કે સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારોમાં જે ખેડૂતોને પડતી મુશ્કેલી છે, આસપાસના લોકોને પડતી જે મુશ્કેલી છે અને જે કોઈ પણ આરોપીઓ છે, જે કોઈ પણ ગેરકાયદેસર ધંધાઓ કરે છે એની ઉપર કડકમાં કડક પગલાં લઈ, જો કે લેવાશે તો નહીં પણ અમે એટલી અપીલ કરીએ છીએ કે લ્યો, કારણ કે ત્યાંના લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બીજું તો અમે કશું કહી ન શકીએ, કારણ કે ચોથો સ્તંભ છે અમારાથી આ બોલી શકાય. તમે તો સરકારમાં બેઠા છો, એ લોકોના માય બાપ છો, ખેડૂતોના માય બાપ છો. ખેડૂતો તમારી પાસે આવીને તમને વિનંતી કરે, બસ એ ખેડૂતોની એક માંગણી અમારી પાસે આવી તો અમે તમારા સમક્ષ રજૂ કરીએ છીએ, કારણ કે ખેડૂતો અમારી પાસે એક આશા લઈને આવતા હોય, ખેડૂત આગેવાનો કંઈક આશા લઈને આવતા હોય, કારણ કે ત્યાંથી સીધો જવાબ નથી મળતો, એટલા માટે મીડિયા પાસે આવતા હોય. અને મીડિયાનો એક રૂલ છે કે ભાઈ તમારા સુધી માહિતી પહોંચાડી કે આમની ઉપર થોડી નજર રાખીને જોજો, જે પણ થાય કાર્યવાહી કરજો. તો બસ આટલી જ અપીલ છે કે જે વિસ્તારની જે મુશ્કેલી છે, મુશ્કેલીનો હલ એ ખેડૂતો અને સ્થાનિક પ્રજાને ત્યાંથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે એ બધાને ત્યાંથી મુશ્કેલીનો હલ નીકળે અને ફરી એકવાર એ સુરેન્દ્રનગર, થાનગઢ ને એ આસપાસનો વિસ્તાર છે ત્યાં લોકો જે રીતે પહેલાં જીવતા હતા ને એ રીતે જીવતા થઈ જાય અને સરકાર તમારો આભાર માને એવી આશા રાખીએ છીએ. આખા મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. અને રાજુભાઈ જોડે જે વાત કરી એની વાત સાથે કેટલા સહમત છો એ પણ અમને નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો. તો જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.